શનિવારે બપોરે બેન તારા ઘેર રીંગણ બટાકાનું શાક બનતું હતું. હું બાર ચેહર ઉભી રહી હતી. એટલે ટોટલ ઘરના 100 સભ્યો હોય અને 100 જણા ભેગા થઈને જમવા બેઠા હોય. એની અંદર રોટલી કાળી થઈ ગઈ હોય, બળી ગઈ હોય અને ખાતા ખાતા નેનો કકડાટ થયો હોય તો હું ચેહર તારા દરવાજે ઉભી રહી હતી. એટલે તને કોકને મેણું માર્યું હોય કચવા જવું હો કે ઉવાર છે કે એ શું છે કે ટાઈગર ચેહર વાઘ હ. એટલે કે વાઘ શું હાલશે કે વાઘ શું હાલશે તો ખબર નહીં પણ જવું તો સજ. તો કે બચ્ચું ચૂંથા જતા રહે એમને કોઈ ના હાલ્યું આ શું હાલશે. અને બચ્ચું ચૂંથાના નામનું મેણું તને વાજ્યું મને ચેહર વાજ્યું. અને એને એવું કીધું કે એને દીકરો નહીં હાલ્યો ના હાલશે. અને આવું મેણું તમને વાજ્યું હતું રબારીની માતા ધૂણો હોલ્યા. અને નાભી કેમ રોય ખબર ના પડે તો ભીખાની જીવનનો લેખ ના કેવું લ્યા. તો હું પડિયટના મકવાણાની માતા ના કેવું લે દીકરો હાલે. એવું સાચું હોય. તમે કયા ગામથી આયા? ચીખલી.